નમસ્કાર. સાહિત્યની સરવાણીમાં આજે મારે વાત કરવી છે કવિ દાદ બાપુ વિશે. દાદુદાન ગઢવી એટલે આપણા દાદ બાપુ. આજે 11મી સપ્ટેમ્બર કવિ દાદ બાપુનો જન્મદિવસ છે અને આજે એમના જન્મદિવસ નિમિત્તે એમને યાદ કરીએ અને એમની એકાદ કૃતિની ચર્ચા કરીએ. એ એમને આપેલી સાચી અંજલિ છે. અને આમેય મને ઘણા ટાઈમથી થતું હતું કે સાહિત્યની સરવાણીમાં આપણે કવિ કાગ બાપુની સુંદર સુંદર રચનાઓને સમજવાની કોશિશ કરી, ત્યાર પછી કયા કવિની ચર્ચા કરીએ એમ. ત્યારે મારા મગજની અંદર એક જ નામ આવતું હતું અને તે નામ એટલે કવિ દાદ બાપુ. કારણ કે દાદ બાપુ છે ને મને ખૂબ પ્રિય છે, મને ગમે છે. અને એ ગમવા પાછળનું કારણ માત્ર એની બે કૃતિઓ. એક તો ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું અને બીજી કે શબ્દ એક શોધો ત્યાં સંહિતા નીકળે. આ બે કૃતિઓ મારા મગજમાં ઘર કરી ગયેલી છે. એટલે મને એમ થતું હતું કે હવે પછી કવિ દાદ બાપુ વિશે આપણે ચર્ચા કરવી છે, કવિ દાદ બાપુને માણવા છે. અને ત્યાં અચાનક આજે સવારે મારા મિત્ર રાકેશભાઈ ગરચરનો મને એક મેસેજ આવે છે કે સાહેબ આજે કંઈક દાદ બાપુ વિશે વાત કરો. અને ત્યારે મને થયું કે વાહ, સરસ સંજોગો નિર્માણ થયા છે જેમની હું વાત કરવા જઈ રહ્યો હતો ને આજે એમની એક કૃતિની ચર્ચા કરવી હતી અને એ જ કવિ દાદ બાપુનો આજે જન્મદિવસ છે. ત્યારે મને થયું કે વાહ, અદ્ભુત સંજોગો ઊભા થયા છે. કવિ દાદ એ સાહિત્ય જગતનું ખૂબ મોટું નામ છે. ડાયરાઓની અંદર આપણે સાંભળીએ જ છે. લોક સાહિત્યકારોના મુખે દાદ નામે વારંવાર આવે છે અને એ દાદ બાપુની આપણે થોડીક ચર્ચા કરીએ. એને થોડા એના જીવન અને કવન વિશે થોડી ચર્ચા કરીને એકાદ એની કૃતિની આજે મારે વાત કરવી છે. કવિ દાદ બાપુનો જન્મ છે તે 11 સપ્ટેમ્બર 1940ના રોજ ગીર ઈશ્વરિયાની અંદર એમનો જન્મ થાય છે. પણ એમનું નિવાસસ્થાન જુનાગઢ છે. શા માટે? કારણ કે એમના પિતા છે એ પ્રતાપદાન ગઢવી અને માતા કરણીબા. પ્રતાપદાન ગઢવી છે ને એ જુનાગઢના નવાબના રાજકવિ હતા અને તેમના સલાહકાર હતા. એટલે જન્મ એમનો ગીરમાં થાય છે પણ એમનું ઉછેર એ જુનાગઢની અંદર થાય છે. અને આપણને બધાને ખબર છે કે જુનાગઢ એટલે સંતોની ભૂમિ, જુનાગઢ એટલે કલાકારોની ભૂમિ. અને એમાં એક આ રતન છે એ આપણને વધુ એક રતન મળે છે. કવિ દાદ એ મોટું નામ છે સાહિત્ય જગતનું. એની કૃતિઓની ચર્ચા કરીએ તો એમણે ઘણું બધું રચ્યું છે. એમણે લોકગીતો, ભજન, ત્યાર પછી લગ્ન ગીતો, એવી અદ્ભુત કૃતિઓ આપણને એમણે આપી છે. કવિ દાદ બાપુ છે તે કવિ પણ હતા અને લોકગાયક હતા. એમણે 15 ગુજરાતી ફિલ્મો માટે તો ગીતો લખી દીધા છે અને એ ક્યારેક આપણે ચર્ચા કરીશું કઈ પિક્ચરોના ગીત એમના લખેલા છે ને. અને જો એમનું સંપૂર્ણ સર્જન તમારે માણવું હોય તો બધી જ કૃતિઓ 2 પુસ્તકોની અંદર ગ્રંથસ્થ થઈ છે. એક છે ટેરવા અને બીજું છે લછનાયણ. એ બંને પુસ્તકોની અંદર કવિ દાદ બાપુની તમામ કૃતિઓ છે તે ગ્રંથસ્થ છે. ત્યારબાદ કવિ દાદ બાપુની વાત કરીએ, એમને મળેલા પુરસ્કારોની વાત કરીએ તો કવિ દાદ બાપુ છે એમને ગુજરાત ગૌરવ પુરસ્કાર મળેલો, ત્યારબાદ ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર મળેલો અને એ પછી 2021માં તો કવિ દાદ બાપુને પદ્મશ્રી મળેલો. એટલે આપણા લોકલાડીલા કવિ દાદ બાપુ છે પદ્મશ્રી છે. અને ત્યારબાદ ખૂબ સાહિત્યની સેવા કર્યા બાદ 26 એપ્રિલ 1921ના રોજ એ સ્વર્ગે સિધાવે છે. ઘણી બધી એની રચનાઓ છે અને મને ઘણી બધી રચનાઓ ખૂબ ગમે છે. એમાંની 2-3 હું ખાલી નામ આપું આપ લોકોને એટલે તમને ધ્યાનમાં આવશે. એક કાળજા કેરો કટકો, એ કવિ દાદ બાપુની રચના છે. બીજી રચના છે કે કૈલાસ કે નિવાસી. ત્રીજી રચના છે કે ઘડવૈયા મારે ઠાકોર નથી થવું. અને ચોથી એક રચના છે શબ્દ એક શોધો ત્યાં સંહિતા નીકળે. આવી તો ઘણી બધી રચનાઓ છે અને એમાંથી સારી રચનાઓ હું આપની સમક્ષ 10 થી 15 8-10-15 હું રજૂ કરવાનો જ છું. પણ જે મને ખૂબ ગમે છે ને એ રચના મારે આજે આપની સમક્ષ અહીંયા રજૂ કરવી છે. મારે ઠાકોરજી નથી થવું. ગામને પાદર ઉભેલો પાળિયો એ ખાલી પથ્થર નથી, પણ જ્યારે સંસ્કૃતિને જરૂર પડી છે ને ત્યારે આપેલા બલિદાન છે ને એ પાળિયાઓ છે. અને એટલા માટે એક પથ્થરને કોઈ શિલ્પી છીણી અને હથોડી લઈને જ્યારે કંડારવા આવે છે ને ત્યારે પથ્થરને વાચા ફૂટે છે અને એ પોતાની લાગણીને અભિવ્યક્ત કરે છે કે ઘડવૈયા મારે ઠાકોર નથી થવું. ઘડવૈયા મારે ઠાકોર નથી થવું. શું કામ નથી થવું? કારણ કે પાળિયો છે ને એ તો મર્દાનગીનું પ્રતીક છે. પાળિયો છે તો ખુમારીનું પ્રતીક છે. અને હજારો વર્ષો સુધી પાળીઓ માર્ગદર્શન આપે છે કે સંસ્કૃતિ માટે આવી રીતના લોકો મર્યા છે,
અને એટલા માટે મારે ભાઈ ઠાકોરજી નથી થવું, મારે તો પાળીઓ થવું છે. બહુ સરસ શબ્દો છે, સાંભળજો, મજા આવશે. ઘડવૈયા મારે ઠાકોરજી નથી થવું. ટોચોમાં ટાંચણ લઈ ભાઈ ઘડવૈયા મારે ઠાકોરજી નથી થવું. તો શું થવું છે? તો કે ધડ ધીંગાણે જેના માથા મસાણે એના પાળિયા થઈને પૂજાવું રે ઘડવૈયા મારે ઠાકોર નથી થવું. ગીત છે, મારો અવાજ એટલો બધો સારો નથી પણ મને ગાયા વગર રહી શકાતું નથી. કે ધડ ધીંગાણે જેના માથા મસાણે એના પાળિયા થઈને પૂજાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. ઘડવૈયા મારે ઠાકોરજી નથી થાવું. હવે સાંભળજો, એના શબ્દો સાંભળજો, કયા સુરવીરતા છે. હોમ હવન કે જગન જાપથી મારે નથી પધરાવું, પણ બેટડે બાપના મોઢા ન ભેળા એના કુમળા હાથે રે ખોડાવું. ઘડવૈયા મારે ઠાકોરજી નથી થવું. પીળા પિતાંબર કે જરકસી જામા મારે વાઘામાં નથી વીંટળાવું. પીળા પિતાંબર કે જરકસી જામા મારે વાઘામાં નથી વીંટળાવું, પણ કાઢાતા રંગ જેણે ઝાઝા ધીંગાણે એવા સિંદૂરે ચોપડાઈ જવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થવું. મારે તો પાળીઓ થવું છે. હજી આગળ જુઓ કેવા કેવા અદ્ભુત શબ્દો છે. એ જોઈએ તો આમ શેર લોહી ચડી જાય કે ઓહો હો, આ સંસ્કૃતિ માટે આવી રીતે લોકો મરી ગયા છે. ગોમતીજી કે ઓલા જમનાજીના હારે નીરગંગામાં નથી નાવું, પણ નમતી સાંજે, સાંભળજો, નમતી સાંજે કોઈ નમણી વિંજોગણના ટીપા આંસુડે નાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થવું. મારે તો પાળીઓ થવું છે. બીડા મંદિરે આમાં બેસવું નથી, બીડિયા મંદિરિયામાં બેસવું નથી, મારે ખુલ્લા મેદાનમાં જવું. સુરા શહીદોની સંગાતમાં મારે ખાંભિયું થઈને ખોડાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થવું. મારે તો પાળીઓ થવું છે. મારે આવી સુરવીરતાની લડાઈ લડી અને મારે પાળીઓ થવું છે. કપટી જગતના કુડા કુડા રાગથી ફોકટ નથી રે ફૂલાવું, પણ મૂળતા બોલે એવા સિંધુડા રાગમાં હુરો પૂરો સર્જાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થવું. મોહ ઉપજાવે એવી મૂર્તિઓમાં મારે ચિત્રા નથી ચિતરાવું, પણ રંગ કસુંબીના ગુંડિયા રુદામાં એને દાદ જાસુ રંગાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થવું. બહુ સરસ રચના છે, સાંભળજો. એના શબ્દ એ શબ્દને પકડવાનો પ્રયત્ન કરજો એટલે મજા આવશે. કે મારે ઠાકોરજી નથી થવું. ટોચામાં ટાંચણ લઈ ભાઈ ઘડવૈયા મારે ઠાકોર નથી થવું, પરંતુ ધડ ધીંગાણે જેના માથા મસાણે એના પાળિયા થઈને પૂંજાવું રે ઘડવૈયા મારે ઠાકોરજી નથી થવું. આ અદ્ભુત રચના છે ને એટલે મને કવિ દાદ બાપુ છે ને એ ખૂબ ગમે છે. અને આજે 11મી સપ્ટેમ્બર એના જન્મદિવસ નિમિત્તે એમને સાહિત્ય રૂપે અંજલિ આપી આ મહામાનવને નમસ્કાર કરી અને હું પૂર્ણ કરું છું. જય હિન્દ.